નમસ્કાર. મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે. મિત્રો, કેતન અગ્રવાલ હત્યાકાંડ પર રોજે રોજ ચોંકાવનારા ખુલાસા સામે આવી રહ્યા છે. કેતનને ચેતને જ ધક્કો માર્યો હતો તે વાતનો ખુલાસો થઈ ચૂક્યો છે પોલીસ દ્વારા જ્યારે રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું. સિલસિલાબંધ વિગતો જાહેર રોજે રોજ થઈ રહી છે અને પોલીસ અધિકારી અલગ અલગ માહિતી પણ આપી રહ્યા છે. પોલીસે આખા રિકન્સ્ટ્રક્શનનું વિડીયો પણ ઉતાર્યો અને પત્રકારોને તેની માહિતી પણ આપી. અલગ અલગ રીતે જે ખુલાસા થયા છે તેમાં સિયા અને ચેતન બંને ગૂગલ પર સર્ચ કરીને આખી ઘટનાનું ષડયંત્ર રચ્યું હતું તેવા ખુલાસા સામે આવી ચૂકેલા છે. પોલીસ તપાસમાં એવો પણ ખુલાસો થયો છે કે બંને આરોપીઓ ચેતન અને તેની પ્રેમિકા સિયા જે મંગેતર હતી કેતન અગ્રવાલની, આ ચેતન અને સિયાએ જ્યારે પોલીસ કસ્ટડીમાં પોતપોતાના પર બ્લેમ ગેમ રમવાનું શરૂ કર્યું અને દોષનો ટોપલો એકબીજા પર ઢોળી રહ્યા હતા ત્યારે જ પોલીસને આશંકા ગઈ હતી અને તેની શંકાઓમાં મજબૂત રીતે વધારો થયો હતો. આ આખા હત્યાકાંડમાં તેના પિતાએ પણ માંગણી કરી છે કે ન્યાય મળવો જોઈએ, ત્યારે પોલીસ અધિકારીઓ શું કહી રહ્યા છે અને ખાસ કરીને કેતન અગ્રવાલના મિત્ર શું કહી રહ્યા છે, આવો જોઈએ મુંબઈ સમાચારનો ખાસ રિપોર્ટ. શું તમે ક્યારેય વિચાર્યું છે કે જેની સાથે તમે જીવન જીવવાના સપના જોતા હોવ તે જ વ્યક્તિ તમારો જીવ લઈ લેશે? પુણેના લોહગઢ કિલ્લા પર બનેલી કેતન અગ્રવાલની ઘટનાએ આખા દેશને હચમચાવી દીધો છે. શરૂઆતમાં જે ઘટના એક સામાન્ય અકસ્માત લાગતી હતી તે હકીકતમાં એક સુનિયોજિત અને ક્રૂર હત્યાનું કાવતરું હતું. પોલીસ તપાસમાં જે ખુલાસો થયો તે ચોંકાવનારો છે. આરોપી મંગેતર સિયા ગોયલ અને તેના પ્રેમી ચેતન ચૌધરીએ લગ્ન ટાળવા માટે કેતનને રસ્તામાંથી હટાવવાનું નક્કી કર્યું. ગૂગલ પર હત્યાના રસ્તા શોધ્યા, કિલ્લા પર ગયા અને ત્યાં જૂતાની દોરી બાંધવાને બહાને સિયાએ કેતનને ઊભો રાખ્યો. ત્યારે જ પાછળથી આવેલા પ્રેમી ચેતને કેતનને 300 ફૂટ ઊંડી ખીણમાં ધક્કો મારી દીધો. मेरा नाम आकाश दहिवड़े है. केतन, मैं उसको बचपन से मतलब 10 साल से ऊपर जानता हूँ. वो एक सीधा साधा लड़का था. 2008 से मतलब 14-15 साल मेरे को उनसे हो गए मिले हुए. हम लायंस क्लब में एक क्लब में हैं और मतलब इतना सीधा साधा बंदा था, इतना सीधा साधा लड़का था, सबकी केयर करने का. वो सब ने पहले बोला कि वो फोटो के लिए करेगा, ये सब फोटो के लिए प्रॉब्लम, फोटो लेने के लिए गया था. लेकिन वो हमारे लायंस क्लब में वो दूसरों के फोटो लेता था. उसको कुछ मतलब इतना फोटो का इतना उसको क्रेज भी नहीं था. हमारे सब सीनियर लोगों के वो खुद फोटो लेने का. और जो बंदा उधर फॉरेन में जाके मतलब एजुकेशन लेके आया है, वो इधर फोटो के लिए क्या मतलब उसको क्या ये हो जाएगा. हमारी सिर्फ अभी सरकार से यही है कि उसको जल्द से जल्द न्याय मिले और समाज और मैं जो इंसाफ केतन के लिए हो जाए, सिर्फ हमारी यही अभी सरकार से है. કેતન અગ્રવાલે મૃત્યુ પહેલા તેના પરિવારને જણાવ્યું હતું કે છેલ્લા કેટલાક સમયથી સિયા ગોયલનું વર્તન બદલાઈ ચૂક્યું છે. તે અજીબ પ્રકારનો વ્યવહાર કરવા લાગી છે. નાની નાની વાતોમાં દબાણ, ઝઘડા અને વારંવાર ગુસ્સો કરવાનું સતત તેનું વધી રહ્યું છે. ખાસ કરીને જ્યારે કેતને લોહગઢ કિલ્લાની ટ્રીપ કેન્સલ કરવા માટે કહી ત્યારે સિયા વધારે ગુસ્સે થઈ હતી. જેથી એવા નક્કી થઈ ગયું છે કે સિયા અને તેનો પ્રેમી કેતનની હત્યાનો પ્લાન પહેલેથી જ બનાવી રાખ્યો હતો. એટલા માટે જ સિયા આ ટ્રીપ કેન્સલ થતાં ગુસ્સે થઈ હતી. ફરિયાદ પ્રમાણે સિયા આ ટ્રીપ પર જવા માટે સતત દબાણ કરી રહી હતી. જ્યારે કેતને ના પાડી ત્યારે તે ભારે ગુસ્સે થઈ હતી. देखिए, एक्यूज को लेके क्राइम सीन रिकंस्ट्रक्शन किया गया है. तो वहाँ पे एक्यूज ने कहाँ पे वो गए, किस रास्ता लिया और कैसे वो इंसिडेंट था फाइनली वो हुआ, वो वैसे उन्होंने हमें यहाँ पे दिखाया है. बाकी की इन्वेस्टिगेशन जो है उसकी प्रोसेस जी कोऑपरेट कर रहे हैं. आज सुबह सिया ने बताया जैसे हम उसको वहाँ पे लेके आए और सीन रिक्रिएशन हो गया है. सिया ने बताया क्या क्या हुआ था, उस हिसाब से हमने सीन रिक्रिएट किया. उसके लिए हमने उसी बेड का આ ટ્રીપ માટે કેતન 18 જૂને ઘરેથી નીકળે છે અને સિયા
સાથે લોહગઢ કિલ્લા પર પહોંચે છે. અહીં બંને જણ ફરી રહ્યા હોય છે. FIR પ્રમાણે સિયાએ આ જ દિવસે સવારે 10:15ની આસપાસ કેતનના ઘરે ફોન કર્યો અને કહ્યું કે કેતન ભૂલથી કિલ્લાની નીચે એક ઊંડી ખીણમાં પડી ગયો છે. પોલીસે સ્થાનિકોની મદદથી તેને ખીણમાંથી બહાર કાઢ્યો, પરંતુ હોસ્પિટલ પહોંચાડવામાં આવે તે પહેલાં જ ડૉક્ટરોએ કેતનને મૃત જાહેર કરી દીધો. કેતનનો પરિવાર અને તેના મિત્રો 21 જૂને આ લોહગઢ કિલ્લા પર પહોંચે છે. આ કિલ્લાનું નિરીક્ષણ કર્યું ત્યારે એવું જાણવા મળ્યું કે અહીંથી આકસ્મિક રીતે નીચે પડી જવું શક્ય જ નથી. એટલે પરિવારને આ અકસ્માત નહીં પરંતુ હત્યા લાગી. એટલે તેમણે પોલીસ ફરિયાદ દાખલ કરી. FIRમાં સિયા ગોયલ અને ચેતન ચૌધરી બંને આરોપી તરીકે નામજોગ દર્શાવવામાં આવ્યા હતા. આરોપ છે કે સિયા અને ચેતનના સંબંધોમાં કેતન અવરોધ બની રહ્યો હતો, તેથી બંનેએ સાથે મળીને કેતનની હત્યા કરવાનું કાવતરું ઘડ્યું, તેને મોતને ઘાટ ઉતારી દીધો. પોલીસ દ્વારા પૂછપરછ અને ક્રાઇમ સીનને રિક્રિએટ કરતા સમયે કેતનની મંગેતર સિયાએ કબૂલાત કરી હતી કે તેણી અને તેના બોયફ્રેન્ડ ચેતને તેને મારી નાખવાનું કાવતરું ઘડ્યું. ષડયંત્રના ભાગરૂપે સિયા લોહગઢ કિલ્લામાં એક ઊંચા સ્થાને ગઈ અને જૂતાની દોરી બાંધવાનો દોડ કર્યો. જ્યારે તેને બાંધવા માટે નીચે ઝૂકી ગઈ ત્યારે ચેતન પાછળથી કેતન પાસે આવ્યો અને ધક્કો માર્યો. કેતનને ધક્કો મારતી વખતે સિયાને પકડી ન શકે તે માટે આ કરવામાં આવ્યું હતું, જેથી સિયાની સલામતી સુનિશ્ચિત થઈ શકે. ક્રાઇમ સીનને રિક્રિએટ કરવાથી જાણવા મળ્યું કે ચેતન કથિત રીતે પાછળથી આવ્યો હતો અને અચાનક કેતનને ધક્કો માર્યો, જેને કારણે તે સંતુલન ગુમાવી બેઠો અને લગભગ 300 ફૂટ ઊંડી કોતરમાં ખાબકી ગયો હતો. પરિણામે કેતનનું સ્થળ પર જ મૃત્યુ થયું. પોલીસ તપાસમાં એ પણ બહાર આવ્યું છે કે બંને આરોપીઓ સિયા અને ચેતને કેતન અગ્રવાલની હત્યા કરવાના રસ્તાઓ પર ગૂગલ પર સર્ચ કર્યું હતું. લોનાવાલા ગ્રામીણ પોલીસે આરોપી ચેતન ચૌધરીની મોટરસાઇકલ જપ્ત કરી છે. ચેતને કથિત રીતે આ મોટરસાઇકલનો ઉપયોગ પુણેથી લોહગઢ કિલ્લા સુધી મુસાફરી કરવા માટે કર્યો હતો. આરોપીઓએ પહેરેલી હુડી અને હેડફોન પણ જપ્ત કરવામાં આવ્યા છે. મોટરસાઇકલ અને કપડાની ફોરેન્સિક તપાસ ચાલુ છે. દર્શક મિત્રો, કેતન અગ્રવાલ હત્યાકાંડ પર સિલસિલાબંધ જ્યારે ખુલાસા સામે આવી રહ્યા છે, ત્યારે રોજે રોજ મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર આ ઘટનાના તમામ વિડીયો જોવાનું ન ચૂકતા. જોતા રહો મુંબઈ સમાચાર. નમસ્કાર.